ગરબાડાની નિમજ એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલના 200 જેટલા વિદ્યાર્થીઓ હડતાલ પર ઉતર્યા હતા, કારણ કે 2019થી શરૂ થયેલી શાળાનું પોતાનું બિલ્ડિંગ નથી, જેને લીધે રહેઠાણ, શૌચાલય અને પાણી જેવી મૂળભૂત સુવિધાઓનો અભાવ હોવાનું વિદ્યાર્થીઓ કહી રહ્યા છે. હાલ આ શાળા GLRSના જૂના બિલ્ડિંગમાં ચાલે છે, જ્યાં પાણીની અછતને કારણે વિદ્યાર્થીઓ માટે ટેન્કરથી પાણી મંગાવવામાં આવે છે. અપૂરતી વ્યવસ્થાઓ અને નિમડી ગુણવત્તાઓનું ભોજન અપાતું હોવાનો પણ વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો છે. આગામી થોડા દિવસોમાં પૂરતી સુવિધાઓ મળી જશે અને સમસ્યા નહીં રહે તેવી શાળાના આચાર્યએ ખાતરી આપી છે. हम ये इमारत गरबाड़ा में अभ्यास करते हैं। 2019 से आज तक हमारी स्कूल चल रही है, लेकिन हम GLRS कैंपस में रह रहे हैं। आज तक हमारी खुद की स्कूल बिल्डिंग नहीं बनी है, ताकि हम कहना चाहते हैं कि जो भी लाइव देखते हैं उनको पता चलना चाहिए कि ये इमारत गरबाड़ा में आज तक स्कूल बिल्डिंग नहीं बनी है। हमारी डिमांड है कि हमारी स्कूल बिल्डिंग जल्दी बन जाए, जितना हो सके उतना। और जो लड़कियां होती है GLRS कैंपस में रहती है, वो भी स्कूल बिल्डिंग में 3rd फ्लोर पे। 7 વર્ષથી ભણી છે, પણ કોઈ પણ પ્રોબ્લેમનું સોલ્યુશન અહીંયા થયું નથી. જેમ કે પાણીની, ભણવાની, પછી રહેવાની સમસ્યા પણ બહુ છે. અમે સ્કૂલ બિલ્ડિંગમાં રહીએ છીએ હમણાં અત્યારે, લેબમાં રહેવાની સુવિધા નથી. ખુદનું કેમ્પસ જ નથી.